બે સ્વરૂપ સંબંધે સમજણ. તો એક દ્રષ્ટિગોચર અને બીજું અનુભવ ગોચર. એટલે શું? બરોબર. એક આંખ વડે દેખાય એવું, બીજું ગોચાય દેખાય એવું. અનુભવથી અનુભવાય એવું. હા, અનુભવ ગોચાય. અનુભવથી દેખાય, અનુભવાય. અનુભવથી અનુભવાય. અનુભવાય દેખાય કહેવાય. એ દેખાયું જ કહેવાય મારે. ત્રીજી આંખ કહેવાય એને. ત્રીજી આંખ કહેવાય. જ્ઞાનથી દેખાય એમ. આ જ્ઞાનથી દેખાય. આ જે કઈ સૂક્ષ્મ ભાવો છે, કામ ક્રોધ ક્રોધ, એ બધા જ્ઞાનથી દેખાય. જ્ઞાનથી દેખાય. ભૂખ છે, તરસ છે, એ દેખાય જ એટલે કહેવાય. આખી દ્રષ્ટિ પણ એ જ્ઞાન જ્ઞાન, એ દ્રષ્ટિ. જ્ઞાન દ્રષ્ટિ કહેવાય. જ્ઞાનથી દેખાય કહેવાય. બરાબર. દ્રષ્ટિગોચર એટલે પ્રત્યક્ષ સ્વરૂપ, કે જે સ્વરૂપની આપણે સેવા પરિચર્યા કરી શકીએ છીએ. અને બીજું અનુભવ ગોચર, કે જે પ્રત્યક્ષપણે દ્રષ્ટિમાં રહેલું છે. તેમની વાણી દ્વારા તેમના તત્વ સ્વરૂપને અનુભવી શકીએ છીએ. તે તેમનું બીજું સ્વરૂપ છે. જ્ઞાન. એ સ્વરૂપના તો શું કિંમત દેહની? કોઈ કિંમત નહીં. આ એના આધારે છે. એ છે તો આની કિંમત છે, એવું થયું ને? બરોબર મારે. પણ લોકો જેને આ તત્વની ખબર નથી એના માટે એ બે ભેગું કહેવાય. દેહ સહિત કહેવાય. હનુમાનનો મૂર્તિ બનાવી ત્યાં મૂર્તિ બાદ કે જોઈ નહીં શકતા તો એ મૂર્તિને આપણે બરાબર કહેવાય. શું દ્રષ્ટિકોણ માટે એને ભગવાન જ કહે, માં જ કહે. બરાબર. બહુચરણ મૂર્તિ માતાજી જ કહે. હવે સંકલ્પમાં આ પૂનમ હતી એ મોટી પૂનમ હતી કંઈ, અને પૂજારીએ પૂજા કરીને આંખ નીકળી જઈ મૂર્તિની. બરાબર. મને ફોન કર્યો કે આવું થઈ ગયું છે, એવું તો વહેલો ગયો. બરાબર. હવે ચોટાડે કેવી રીતે કે આગળ તો પેલા આપણે સાધન રમતું કંઈ કહીને બધું લઈને ગયો અને ચોટાડી રહી. ચોટાડા નહીં ને ખરેખર. બરાબર. શાસ્ત્રોક વિધિથી કરવો પડે. એને બીજી ચોટાડી લાખથી ચોટાડાય. આપણે એવું ક્યાં સાધન લાવીએ? અત્યારે એ મૂર્તિ પૂનમ હતી એટલે સવારે એવી રખાય નહીં. હા, એટલે એનો કઈક ઉપાય ઇન્સ્ટન્ટ કરવો પડે. ફિટ કરી દીધું, આંખ ચોટાડી દીધી. પછી ખબર પડી કે માતાજીને આવું ના કરાય, કે માતાજીને બધું કરાય. કેટલા બધા માણસોને એવું તો માતાજી રાજી થાય. રાત તો હવે એ તો એક ભય પામી જાય યાર. ભયભીત થઈ જાય, ભયભીત. પેલી ચોપડી બિહારી ને ત્યાં કીધું આ જમીન નકામો જવા દો. પણ કે એને બકરો કાપીને ભોગ ચડાઈ કાઢ્યો. કે બિહાર આવડે ઉઠાડતા ના આવડે આપણને? એને બિહાર આવડે ઉઠાડતા આપણને ના આવડે? એમ કહેતા હું ઉઠાડી શકું, તમે બીક લાગતી હોય તો ઉઠાડી શકો. હવે ઉઠાડી શકો ભાઈ, ચોપડી બિહારી ઉઠાડી શકો, ફેંકી શકો? હાક ના. બીક લાગે. તમે સ્થાપ્યા હતા તો તમે ઉત્થાપન ના કરી શકો? આ ભગવાનના હવન કરો, યજ્ઞ કરો છો, યજ્ઞ આપ્યા તમે બધા સ્થાપન નહીં, બધા ભગવાન દેવી દેવતાઓના સ્થાપન કરો છો, તમે સ્થાપિત કરો છો ને બધાની પૂજા અર્ચના કરો, ભોગ ધરાવો છો, બધું નહીં કરતા? હવન કરો તો કોળું નહીં કાપતા, ભોગ નહીં ધરાવતા, અને પછી ઉત્થાપન નહીં કરતા? એ વખતે ઉત્થાપન કરી શકો. હવે કોકે થાપેલું ઉત્થાપન ના કરી શકો? મારા કે આમ થાય. ના કરી ગયા. એ તમારી શ્રદ્ધા છે ને એટલે. અને મહારાજ ઉત્થાપન કરે છે ને એક જ્ઞાન દ્રષ્ટિ, જ્ઞાનથી થાય. જ્ઞાનથી. એમાં ભય મોહ દેહથી પરનો વિચાર આજે છે, સ્વતંત્ર સત્તા છે. અને આ ઉત્થાપન ના થાય ને એ અજ્ઞાન છે. આ જ્ઞાન છે સામે, એટલે બધું થાય. બધા કે જેવા જેમ ગામનું છે ને આપણે માથા કરવી, બરાબર. ઝઘડા કરવાને કરતા ઘણી જમીન છે જેવા જેવા. પેલા મહારાજ નતું રોડ ઉપર પેલા મંદિરો તો તોડી નતા શકતા. રોડ ઉપર મંદિરો હતા તો ક્યાં હટાય? રોડ આખો આમ કેટલા અકસ્માતો થતા, ઘણા અકસ્માતો થતા. કેટલા ચોટ્યા આ ભાજપ સરકારે બધા કેટલા હજારો મંદિર તોડી નાખ્યા, મસ્જિદો મંદિરો જે રોડ ઉપર નડતું એટલે તોડ્યા. એટલે મૂળ એને ત્યાંથી ઉત્થાપન કરી બાજુ સ્થાપિત કરી દીધા.
એ બધામાં કંઈ સ્થાપિત કર્યું એવું બધામાં એ નથી. ના કરે, અમુક જે જૂના હોય ને બહુ એને સ્થાપિત કરી આપે એમ. શ્રદ્ધા વધારે હોય તો રાખે. જો લોકોનું બહુ ના થાય. પેલું વધારે હોય તો સ્થાપિત કરી આપે, ત્યાંથી લઈને ત્યાં સ્થાપિત કરી દીધા. અહીં ગોકર્ણ મહારાજ મંદિર હતું, ખીચડો હતો, એક જણા આવે તો કાપીને કાઢી નાખ્યો. કોઈ થઈ હોય ના ગામમાં ના આવે, કોઈ જંગલમાં હોય, એવું રોડ થઈ ગયો. એટલે બધું શ્રદ્ધાનું કામ છે. બે વસ્તુ છે, બે વસ્તુ કેવી છે, એક વ્યક્તિત્વ સાથેનું જ્ઞાન છે, હમ એક અસ્તિત્વનું જ્ઞાન છે. બરાબર? અસ્તિત્વથી જડતા છે, વ્યક્તિથી જડતા છે, બુદ્ધિ હંમેશા જડ હોય અને જ્ઞાન ચેતન છે. ખ્યાલ આવે? હા બરોબર એ પકડાવું જોઈએ. એટલે બહારનું જીવન છે ને, બહારનું જીવન એ પુરુષાર્થનું જીવન છે. કેવું? પુરુષાર્થ. પુરુષાર્થ અંદરનું જીવન છે ને જ્ઞાનપણાનું જીવન છે, દ્રષ્ટાનું જીવન છે. એક કરતાપણું છે અને એક અકર્તાપદ છે, બરાબર. દ્રષ્ટા છે. તો બહારનું જીવન રામનું કહો તો કરતાપદ આવ્યું, અંદરનું કરતાપદ છે, લીલા કહેવાય. આનું આ લીલા કહેવાય. અને બહાર બધા અવસરો માર્યા. કૃષ્ણએ ગોપીએ રમણ કર્યું, જે કર્યું એ લીલા થઈ. અને બહારથી તો પ્રેમ આલ્યો, અસુરોને હણ્યા. એવું છે? તો ક્યારે બહારનો ઉપયોગ કરવો પડે, ક્યારે અંદરનો કરવો પડે, એ બે જોવું પડે ને. તો જ્ઞાન શું કહે છે? તો તમે અંદરનો નોખા તો રોજ કેવું, નોખા તો રોજ તમે જુદા તો છો જ, એ નક્કી કરી નાખો. ભાઈ બહારનું જીવન છે, બહારનું જીવન એમાં એ જીવન બહારના ઉપયોગ કરશો. એવું બહારમાં જે સમય સંજોગ હોય વર્તો. એટલે માતા જોડે માતા પિતા રહો, પછી પરિવાર જો પરિવાર રહો, હગા જો હગા રહો. એ બહારનું જીવન છે ને, તો આમાં એ રોશો બહાર અંદરનું છે, બહાર રોકો એવા તો દુશ્મન જો દુશ્મન જેવા રહો. એ માર ખાતે માર ખાઓ, હા મારો. શું કે માર ખાઓ છો? તો જ્ઞાન એવું કે માર ખાવું કે છે. તો બહારનો સ્વભાવ તમારો જેવો છે એ સ્વભાવ છૂટો મૂકી દો. શું કીધું? મુક્ત કરી દો. પ્રકૃતિને છૂટી મૂકી દો તો જ્ઞાન તમારું કહેવાય. ખ્યાલ આવ્યો? તો બહારનું જીવન પ્રકૃતિનું છે. એમાં તમે જ્ઞાનના ડાળ શું કરો? એ દાદા એ કહો હું જ્ઞાની છું, એમ શું કહો છો? ભાઈ શું થયું? બહારની પ્રકૃતિને શા માટે જ્ઞાની છે એવું કહો? મેં કીધું ખ્યાલ આવ્યો? ફરીથી કહો મારે. આ વાત છે તે જુઓ. હા, આત્મજ્ઞાન કોને કહેવાય? કે તમે છો તો પ્રકૃતિ તમારી ગણો છો? પારકી થઈ જઈ માલિક થયા તમે ના છે ને? ના. આ જ વાત છે. હવે એ જીવન બહારનું જીવન જે જાણે કર્યો એમાં તમે આ જ્ઞાન શું ડાળો છો? આના પારકી એને સેવા પણ કરશે. આમાં ફેરફાર કરવાની જરૂર નથી. પોતાની માનો તો જરૂર પડે, પોતાની માનો પ્રકૃતિને તો એમાં ફેરફાર તમારે કરવો પડે. તો તમે એમાં લક્ષ્ય જ શા માટે આપો? તમે તો એના તત્વ છો. સ્વભાવ અને ઘટના જે ઘટવાની ઘટવા દો, ઘટવા જ દો. એને પ્રારબ્ધ ઉપર મૂકી દો. ખ્યાલ આવ્યો? મૂકવું નથી. હે આપણે અહીં માલિક છીએ પાછા પ્રકૃતિના. એને ભૂલ છે, ભૂલ છે ને? અજ્ઞાન કહેવાય. અજ્ઞાન કહેવાય ને? અજ્ઞાન કહેવાય. હા. એટલે બતાવ્યું ભગવાને જોઈને કે આ બહારનો દેહ છે ને એ બહારનો દેહ પ્રકૃતિ છૂટી મૂકી દો. તમે ચંદ્ર છૂટાશો એ તમારા લીલા છે. આ કરો છો તો છૂટાશો. સમજ્યું કે નહીં? હમ. તો જ લીલા આ કહેવાય. દેહથી એટલે બહારનું આ- જીવન થાય છે તો તમે છૂટાશો. હા, કારણ કે એ થાય છે, તમે કરતા નથી. સમય સંજોગ પણ થાય છે. હમ. અને કરતા પણ હમ નથી. તમારું ક્યાં છે? હા, તમારું કેમ પાછું માનો? ના માન્યું ને કે પોતાનું છે જ ને, એ હા. થાય છે બસ. થાય છે કે શું નહીં? તમે જોનાર છો એકલા જ. જોનાર. એ પ્રકૃતિ કામ કરે. શું થયું? બરોબર કરશે પડશે. માર ખાશે તો મરી જશે અને મારશે ખરા.
કૃષ્ણજીને શું કીધું તું લડ અત્યારે લડવાનો પ્રસંગ છે તું મરી જશે એ મરી જાય કોણ જીતશે ખબર છે આપણને હા કોને ખબર બરોબર ખબર છે પરિણામની કંઈ ખબર નથી. એ ઘટના બને એમાં નિર્ભય છે તું તાર મસ્તી તાર તાકાત હોય વર વર ખ્યાલ આવ્યો આપણે આના ડરે છે જો જ્ઞાનીઓ તો આમ ના કરે એવું કરીએ છીએ સાચું એટલે છે? જ્ઞાનમાં પિંડને ભેગો રાખે છે. હા સાચું શું બેમાં સાચું શું જે તત્વ સ્વરૂપ છે ને જે એ સાચું છે મારે અને હા. આ જે જીવન છે આ તો પ્રકૃતિ અનુસાર હા. જેનો ઘટના છે હા એટલે તો રામે એવું કીધું નહીં કે ભાઈ આ જે આ વનવાસ મળ્યો હા. તો એને તો પેલાને નિર્દોષ સમજ્યા એ જ છે. હા કે કઈ શ્રાપ કઈ લીધો કઈ કઈ હા. અને એનું પ્રાપ્ત મંથરાય. હતું. તો એ તો કે એ તો ભાઈ એના દ્વારા એ તો બોલાવ્યું એ કે દોષિત છે તો પ્રાપ્ત મારા કીધું ને? હા પ્રાપ્ત કીધું ને તો આત્માનું શું પ્રાપ્ત હતું ભગવાનને ના હોય આ જીવનનું પ્રારબ્ધ કીધું દેહનું પ્રારબ્ધ કીધું એટલે દેહનું આખો જુદો સમજ્યા અને એની ઘટના પ્રારબ્ધ અનુસાર સમજ્યા હા. એ એનું ભગવાન હવે પણ ખ્યાલ આવ્યો એ જુદા કે પણ માનું દેહનું ક્રિયા થાય છે એમાં તમે કંઈ કરતા નથી અને તમે જોનાર તો છો જ પાછા હાજર તો છો જ આત્મા રૂપે જ છો તો જ કહી શકાય તો જ કહી શકાય સાચું જ્ઞાન નહીં છે કે હું તો નોખર નોખરું કઈ અડું નહીં ને કંઈક કરતા રહું દેહ સહિત જ્ઞાન કરતા પણ નથી. નથી બરાબર કીધા વગર ભાન નહીં જાય. પછી નિરપેક્ષ ક્યાં રાખવાની જરૂર છે? નિરપેક્ષ પણ આ રીતે માનવ નથી. જીવનના તે માલિક છો બરાબર પછી આપણે બીજો અર્થ લેવો લેવાય કેવો લેવો આ જ વાત છે ને બીજા રૂપમાં કરીએ આપણે તો આ પાડશો તમે હા હા વર્તા તમે જ છો પ્રકૃતિ નથી તો સાધન ઉપયોગ કરો છો તો તમે નિર્લેપ છો જ તો ઉપયોગ કરે તો માલિક ઓછા બનો છો પણ ઉપયોગ કરવાનો હેતુ શું છે? ઉપયોગ કરો છો તો એને ઉપયોગ ફક્ત જ્ઞાન આપવા છે આ સિવાય બીજો કોઈ હા. ઉપયોગ નથી ભાઈ અપેક્ષા નથી અપેક્ષા નથી પણ તો તમે તમારી ગાડીનો ઉપયોગ કરો ચોરસ છો વાત કરી દેવાય ને તો હે આ તો એ ચોરસ જ છે ને વાત તો સીધી જ વાત છે ને તમે તમારી ગાડીનો ઉપયોગ કરો શાના માટે કરો અહીંથી અહીં આવવા માટે બસ એમ નહીં. હવે એની અંદર જો ગાડીની અંદર પેટ્રોલ જુએ હવાઈ જુએ પાણી એ ભરવું પડે એ બધું થાય જ નહીં તો એ કોનું છે એ ગાડીનું છે તમારું થોડું છે તમે ઉપયોગ કર્યો તો એનો અર્થ એવો ના થાય તો દેહાદિક ભાવ તમારા ના થઈ જાય તમે હા. ઉપયોગ કરો એટલે બરાબર. તો કરતા પણ તમારું ના હોય ના હોય ના હોય. પણ ભજાય નહીં મચ્છર ના મરાય તો મચ્છર આપણે થોડા મારીએ છીએ પ્રકૃતિ ધારે ગયા પછી શું થાય એ તો એને કઈડે એટલે તો આમ થાય એ તો એનું રિએક્શન છે પ્રકૃતિનું રિએક્શન છે એક્શન નું રિએક્શન છે. રિએક્શન તો ખરું મારા રૂમમાં ઉધી બધા મારી દે પછી તો રિએક્શન આવે એટલે આઘાત અને પ્રત્યાઘાત તો નિયમ છે મારે તો એ ખરી વાત છે બરાબર પણ તમારા આગળ એ તમે જ્યારે પ્રગટ થાવ છો ને એટલે પ્રકૃતિને કોઈ ભાવ રહેતો નથી દાબીને વર્તો છો એવું રીત છે જો એનો સ્વભાવ રહેતો હોય તો તમે હાજર છો ભાઈ તમારે તમે તો કૂતરું આપણને કેળવા આવે તો ભાઈ કડવાઈ દેવાય એને એવું કેવું છું છે ઉપર સુનસા ઉપર ઉડા પર નહીં ચૂંચા પર તો લાત બે મેળવી પડે એને ભાઈ યાદ આવી ગયું તો સુનસુન યાદ આવી ગયું લાવ. એટલે બે રીત બતાવી હા કે તમે હાજર છો બરાબર એમાં રીત કઈ સાચી બંને બંને સાચી બરાબર મારે. એમ આવે કે પરમાત્મા જે ઘટના બને છે તમે જે કરો છો હું તથાસ્તુ ચૂકે છે બીજું કંઈ કરતા નથી બરાબર 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 કૂતરું પાછા આવે તો તમને પ્રકૃતિ બીક લાગે કે ના લાગે સ્વાભાવિક આ તો પ્રકૃતિ દોડો. પ્રત્યે આપણે બરાબર બરાબર તો ભાગો કંઈ કામ કરતા બી કાળજી રાખજો બરાબર તો કાળજી રાખો તો રાખવી પડે તો કે રાખો એમ કે કાળજી રાખો જ તો આમ ભગવાન લઈએ તો નિરપેક્ષતા કહેવાય અલિપ્ત તે બધું કરવા છતાંય તમે નોખા છો એમ કહેવાય અને એ જ કરાવશે એમ કહેવાય
હાજરી કહેવાય. બરાબર, આપણે અનુભવ કરવો છે તો આયા ને આપણે સમજવા આવ્યા ને આપણે કે અજ્ઞાન ક્યાં કેવું રહી ગયું છે ને કને અજ્ઞાન કહેવાય. તો વિચારમાં નક્કી શું આપણે તો કે જવો કે જેવું નથી આવતું આવો ખબર જ છે આપણને તો રહો. બંનેમાં તથાસ્તુ જ છે. બરાબર, તો પ્રકૃતિ અનુસાર જીવન જીવ્યા કહેવાય અને એની હાજરી કહેવાય. બરાબર, હવે એકલો નિશ્ચય છે ને આવો છે, અને જ્ઞાન સાથે નિશ્ચય છે ને જ્ઞાન હાથ નિશ્ચય એ બે રીતે છે. જ્ઞાન હાથે છે કે ભાઈ કૂતરું કડ્યો આવે તો આઘા નીકળે તો જ થાય. કાદવ હોય તો કાદવને બાય ઓળંગી જે જતું રહેવાય. એ પાણી ભરેલું છે ચોથા દઈએ છીએ કોઈ જમીનમાં જવાય. જ્ઞાન સાથેનો નિર્ણય. એ જ્ઞાનથી નિર્ણય કહેવાય. તો કે તમે આત્મા સાથે ગમે તેમ જુઓ ને આવશો જુઓ છો એ જ્ઞાન ના કહેવાય. જ્ઞાન વગરનો. બરાબર, કોઈ મારતું હોય તો માર ખાવો એ જ્ઞાન ના કહેવાય. કોઈ તો બચાવ કરવો એ જ્ઞાન કહેવાય. બરાબર, અને એમ લાગે કે બચાવ કરતા એ લોકો મારશે તો હામાં થવું પડે તો એ જ્ઞાન કહેવાય. બરાબર, તો આ પાછા પડીએ ના કરીએ એક ગોંઠ પણ કહેવાય, અજ્ઞાન ના અજ્ઞાન. કહેવાય. બરાબર, બરાબર, તો આ જે દુરંદેશીપણું છે ને એ જ્ઞાનથી સમજાય. એ જ્ઞાનનો ઉપયોગ કરવો પડે. બરાબર, તો આત્માપણું આમ ના ચાલે. જીવવું છે માટે ના ચાલે. તપ કરનાર માટે એવું જોઈએ. એ ભેદ ના કરે તો ચાલે. તપ કરનાર. શું થયું? આ જીવન મનુષ્ય જીવન અને પેલો જીવન બંનેનું યોગ્ય યોગ્ય સમન્વય. સમન્વય કરવો. સભા પ્રમાણે ચાલે. ખોટો વેગ ના કરાય. જરૂર પૂરતો ઉપયોગ થાય. વિવેક કરવાને કરે. બજાય નહીં. હા બરોબર મહારાજ. પ્રત્યાઘાત અપાય પછી સીધો બાજવા જાઓ એ જ્ઞાન ના કહેવાય. એટલે સમજણ ચોખ્ખી હોવી જોઈએ. આપણે કરો છો સંયોગ વખત કોઈ આપણને પકડે 5 જણા પકડી લઈ જાય તો શું કરવું? શું કરવું? સમજણ ચોખ્ખી હોય એનો મતલબ કે જવાબ હાજર જ છે. જવાબ શોધવો ના પડે. એનો ઉકેલ કરવો પડે, ઉપાય શોધવો પડે, કઈ રીતે એમાંથી છૂટવું. કારણ કે આપણે તો એકલા છીએ ને પેલા 5 છે, હા, તો યુક્તિ કરવી પડે, યુક્તિ કરવી. યુક્તિ શોધવી પડે નીકળવા માટેની. શું થયું? બરોબર મહારાજ, જ્ઞાનનો ઉપયોગ. હા, પછી આપણે ભય પામીએ ને ખાલી ખાલી હાલ ખોટું બોલ્યું સાચું બોલ્યું એવું ના કરાય. તો જ્ઞાનનો ઉપયોગ હોવો જોઈએ. કે ભય તમને શું કહો દ્રષ્ટા છો તો દ્રષ્ટા પક્ષપાત નહીં કરતા. પક્ષપાત કરતા દ્રષ્ટા ના કહેવાય. અને ગમે તે બોલવું હોય સારું ખોટું પ્રસંગે તો એ ભય ના હોવો જોઈએ. તમે ખ્યાલ આવ્યો? તમારા 2 સ્વરૂપ જોવો જોઈએ. એક આ મનુષ્ય સ્વરૂપ છે અને મૂળ સ્વરૂપ છે એ જ્ઞાન વિચારરૂપ છે. હા, વચ્ચે વર્તો જોવો જોઈએ. અહીં શરૂ કરો ને આપણે બરાબર, ભગવાન એવું હોય એવું જ હોય. બરાબર? તો પ્રકૃતિ સાથે જીવન ચાલે ના ચાલે? ચાલે. ભાઈ અંદર નિરપેક્ષ તમે હોય ગમે એટલા, કોઈ અપેક્ષા ના હોય. તો સ્વાભાવિક જે જીવન હોતું હોય એમ જ ચાલે. ખ્યાલ આવ્યો? તો આપણે આમ જોઈએ ને એટલે ભગવાન દેખાય ને ભગવાન જો આપણે આમ દેખાય. આ દ્રષ્ટિકોણ એ જ જ્ઞાન. એમાં જોવાનું જુદું આપણું જુદું હોય એવું જ્ઞાન તો એક જ છે. એટલે કીધું ભગવાન જેને ઓળખ્યા એને કંઈ કરવું ના પડે. એ આત્મા જ હોય. જો ભગવાનને તમે દેહથી પર જોઈ શકતા હોય આ પ્રકૃતિના સંબંધથી તો તમે એ જ દ્રષ્ટિ તમારો જોવો જોઈએ. પોતે પર જ હોય, હે પર જ હોય પોતે. પર હોય કે ના હોય?
તો તમારું શરીર શુદ્ધ સ્વરૂપ છે કે નહીં? બરાબર. હવે ફરક કેટલો રહ્યો? તમારે બહારના સ્વરૂપ પર છે અને ભગવાન સ્વરૂપ અંદરના સ્વરૂપ પર છે. આટલો ફરક રહ્યો. કેવો રહ્યો? તમે બહારના જેવો સત્ય માનો છો પણ ભગવાનના અંદર જેવો સત્ય માનો છો. એવું થયું ને? એટલું સુધારી લેવું આપણે. એમને છે એવું આપણે છે. એટલે બહારના જીવન તો પ્રકૃતિનું છે ચાલે છે. તમારું જીવન મૂળ સ્વરૂપ છે. એ મૂળ સ્વરૂપ ચોખ્ખું જ છે, શુદ્ધ જ છે. એમાં કોઈ પ્રકૃતિનો અંશ નથી, જોનારું જ છે. તો બહારનું જીવન ચાલે એને જુઓ કે આ પ્રકૃતિનું છે તો અનુભવ થઈ જાય કે ન થઈ જાય. એટલે કીધું કે જેને ભગવાન ઓળખ્યા એને કંઈ કરવા ઓળખવું ના રહેતું પડે, નથી. બીજું ઓળખવું ના પડે. તમારે બે સ્વરૂપ છે કે નહીં? હા બરોબર મહારાજ. નહીં, ભગવાન ઓળખે ને કોઈ કરવું ના પડે. હા. તો એમને પ્રકૃતિ બાદ કરતા આવડી તો બાદ કરતા ના આવડે તમારે? એ બહારની પ્રકૃતિ છે, અંદર તો આત્મા છું. શું બાકી રહ્યું? બરોબર. આત્મા રૂપે જુઓ કાયમ માટે. તો જીવન તો પ્રકૃતિમાં તમારે ધ્યાન શું રાખવું પડે? સત્ય શું કામ માનવું પડે? તો પ્રકૃતિનું છે, એ કરે ને ભોગવે. તો શાંતિ કર્મ ઉડાડ્યું છે ઘણી વખત અને કર્મ રાખ્યું છે ઘણી વખત. એમે કીધું છે કે કર્મવાદીઓ છોડતા જ નથી. એમે કીધું છે ક્ષણની વિસ્મૃતિ એટલે સંસ્કૃતિ. એ કને કીધું? શાંતિ હોય. ઠંડી કીધું ને. બરાબર. તો પેલું કર્મ જુઓ છે એને જ્ઞાન થાય જ નહીં. એમે કીધું છે એ કર્મથી નબળા પડે તો જ્ઞાન થાય ને. એમે કીધું છે. એટલે આપણે તારણ કાઢવું પડે. એવું એ એમના સાચા ખોટા કરવાની જરૂર નહીં. મર્મ આપણે તારવી લેવાનો. કે આપણે સમજીએ પોતાનું પોતાપણું જે છે એ તો મૂળ વિચાર છે. તમે દ્રષ્ટા છો. આ જીવન પ્રકૃતિનો સ્વભાવથી ચાલે છે. હવે કયા જીવન કેવો સ્વભાવથી જીવન આવ્યું છે એ પ્રમાણે ચાલે. દરબાર હતા તો એ મૂળ રજપૂત હતા. ગાળી દેવાની પદ્ધતિ. બાપુ હોય એટલે ગમે તે તુકારે હુકારે બોલાવે ગાળી દે ને એવી રીતે હોય. એનો સ્વભાવ હતો અને બાપુ જ કહેવા પડે. તો ભગવાન અત્યારે બાપુ કહેતા હતા કહેતા, દરબાર હતા બાપુ કહેતા હતા. એ રજવાડાના રાજા હતા ને એટલે બાપુ કહેતા હતા. બાપુ જ કહેવા પડે. ખ્યાલ આવ્યો? તો આ બધું સમજવું પડે કે જે તે જેનો સ્વભાવ જેવો છે એ પ્રકૃતિ કે બંધારણમાં હોય. બરાબર. પણ એ ગમે તે હોય પણ તમે આત્મા છો. નક્કી વાત. તમારી બુદ્ધિ સંસારી વાળી હોય કે જ્ઞાની હોય કે ભક્ત હોય પણ તમે જ આત્મા છો કે નહીં? બરોબર. આ નિશ્ચય હોવો જોઈએ. આ તો બહારનું જીવન છે. તમે તો અંદર આત્મા છો. જો ભગવાનના બે સ્વરૂપ મળતા હોય તો આ ભેગું સમજવું પડે. કેવું? બરોબર મહારાજ. જેવી છે એવી એમ. તો ભગવાનના 12 સ્વરૂપ જોવા જઈએ તો ભગવાન એક હોય બે હોય? એક જ હોય. એક હોય. તો રામ વખત તે જ વર્ત્યા ને કૃષ્ણ વખત તે જ વર્ત્યા, સ્વામિનારાયણ જેવું તે જ વર્ત્યા. તો બહારનું જીવન અલગ પ્રકારનું હતું. પેલે એક પ્રતિમત ના બહુ પ્રતિમત. બરાબર. એક મર્યાદા પુરુષોત્તમ. આપણા શાસ્ત્રોએ કમાલ કરી છે. બહારનું જીવન અને આત્મા બે નોખા રાખ્યા અને કંઈક નિયમ કશોય નહીં. કોઈ નિયમ નહીં, નિયમ આત્મા પરમાત્મા. અને આ બધું નિયમિત ચાલે. કર્મનું ફળ ભોગવવું પડે. બરાબર. રામે પેલી યોગીને કીધું ભાઈ આ વખત તને આવતા વખત ત્રેતા દ્વાપરમાં તને સ્વીકારીશ.